કાળ આપણે ભણતા હતા. સૌથી પહેલા આપણે ભણ્યા આર્ટિકલ્સ માં તો પાર્ટ્સ ઓફ સ્પીચ ભણ્યા, પછી આર્ટિકલ્સ ભણ્યા, પછી કાળ કેવી રીતે બને, કર્તા, ક્રિયાપદ, કર્મ ને એ બધું, અને સાદા કાળ ભણ્યા. સાદા કાળમાં આપણે બે ક્રિયાપદોને વિશેષ રીતે ભણ્યા, એક ટુ બી અને એક ટુ હેવ. આ બે ક્રિયાપદોનો આપણે વિશેષ રીતે સ્ટડી કર્યો સાદા કાળની અંદર. અને ત્રણેયના સાદા વર્તમાન, સાદા ભૂત અને સાદા ભવિષ્ય ભણ્યા. તમને ખ્યાલ છે, જરાક આપણે એવું તો પાછળથી લઈ લઈએ. સૌથી પહેલા સિમ્પલ ટેન્સ ભણ્યા, એમાં ટુ બી વાળા વાક્યો ભણ્યા, એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી. પછી પાછા સાદા કાળમાં ટુ હેવ માં સાદા કાળ ભણ્યા, હેવ એઝ વર્તમાન, હેડ ભૂતકાળ, શેલ વિલ ભવિષ્યકાળ. અને પછી ક્રિયાપદ વાળા, સાદો વર્તમાન કાળ, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, સાદો ભૂતકાળ, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, અને સાદો ભવિષ્યકાળ, આઈ વિલ પ્લે કે આઈ શેલ પ્લે ક્રિકેટ. આમ સાદા કાળ ભણ્યા, પણ એમાં ખાસ આપણે મહત્વની ઉપર જાજુ આપેલું ત્રણેય રૂપો ઉપર, કે આગળ આપણને એ કામ લાગવાના હતા. ક્યાં? તો કે ચાલુ વર્તમાન કાળ ભણ્યા ત્યાં આપણને સીધું ટુ બી કામ લાગી ગયું. ટુ બી એટલે એમ ઇઝ, આર, વોઝ, વેર, એ બધું આપણે ભણી ગયા હતા સેપરેટલી, પણ અહીંયા એનો ઉપયોગ આપણે સમય બતાવવા માટે કર્યો ચાલુ કાળમાં. અને ક્રિયાપદ આપ્યું, પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું. એટલે કે ભાઈ આઈ એમ ઈટિંગ, હું જમી રહ્યો છું કે ખાઈ રહ્યો છું. તો આઈએનજી ઉપરથી ક્રિયા ખબર પડે કે ચાલુ ક્રિયા છે. અને એમ ઇઝ, આર, વોઝ, વેર ઉપરથી સમય ખબર પડે કે ભાઈ આ એમ ઇઝ, આર એટલે વર્તમાન, તો કે ચાલુ વર્તમાન કાળ. આ જ કામ માટે ટુ બી ના રૂપ આવે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપનું બીજું કોઈ હેતુ નથી, સમય બતાવે માત્ર. એમ ઇઝ, આર તો વર્તમાન, વોઝ, વેર તો ભૂતકાળ, શેલ બી, વિલ બી તો ભવિષ્યકાળ. પછી પૂર્ણ કાળ ભણ્યા, એમાં આપણને ટુ હેવ નો બેઝિક અર્થ માલિકી બતાવવાનો થાય. જેમ કે તમે એમ કહો કે ભાઈ આઈ હેવ અ બેગ, તો મારી પાસે બેગ છે, માલિકી બતાવે હેવ. વર્તમાનની માલિકી હેવેઝ બતાવે, ભૂતકાળની માલિકી હેડ બતાવે. પણ અહીંયા પૂર્ણકાળની અંદર જયારે ટુ હેવ આવ્યું ત્યારે એને ટુ બી જેવું કામ કર્યું, સમય બતાવવાનું. સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું, એટલે કે V3. અહીંયા પણ એ જ થયું. માનો કે તમારી સામે વાક્ય હોય, કલર થોડો બદલી લઈએ મિનિટ પૂરતો. આઈ હેવ અ પિઝા, તો અહીંયા માલિકી થઈ, આ સાદો વર્તમાન કાળ થયો. સાદો વર્તમાન, મારી પાસે પિઝા છે, આઈ હેવ અ પિઝા. પણ તમે જયારે એમ કહો કે આઈ હેવ ઈટન અ પિઝા, ત્યારે અહીંયા હેવ માત્ર વર્તમાન કાળ બતાવે છે. ઈટન એટલે V3, એટલે મેં પિઝા ખાઈ લીધો કે લીધું છે કે ખાધેલો છે. તો ત્યાં હેવ માલિકી, અહીંયા હેવ માલિકી નથી બતાવતું, કારણ કે અહીંયા ક્રિયાપદ તો આ છે. અહીંયા જો મુખ્ય ક્રિયાપદ જ હેવ છે. પેલા વાક્યમાં તો મુખ્ય ક્રિયાપદ જ હેવ છે. આઈ હેવ અ પિઝા ની અંદર મેઇન વાત જ એ છે કે મારી પાસે પિઝા છે, એટલે આ મૂળ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ. પણ અહીંયા મૂળ ક્રિયાપદ ઈટન છે, જે મેઇન ક્રિયા છે. હેવ છે એ સહાયકારક છે, સહાયકારક ક્રિયાપદ, ખાલી હેલ્પ કરવા આવે છે. તો આ એ બે વચ્ચેનો તફાવત છે. એટલે પૂર્ણ કાળ આપણે આવી રીતે ભણ્યા. એમાં આપણે પૂર્ણ વર્તમાન ભણી ગયા અને પૂર્ણ ભૂતકાળ ભણી ગયા. પૂર્ણ વર્તમાન કાળ આવું કંઈક હતું, જુઓ, યુ હેવ રિટન અ લેટર બાય ધીસ ટાઈમ. એટલે કે વાત તો આ છે પૂર્ણ વર્તમાનમાં, એક જ સેકન્ડ. હેવ હેઝ આવે, ક્રિયાપદનું V3 તો બધામાં આવે. પૂર્ણ કાળ હોય એટલે V3 આવે, પૂર્ણ રૂપમાં V3 જ વપરાય, તો બધાને ખબર. પણ આગળ જે સહાયકારક છે એ સમય મુજબ આવે. વર્તમાન કાળ હોય તો હેવ અથવા હેઝ આવે. જેમ કે યુ હેવ રિટન અ લેટર બાય ધીસ ટાઈમ. બાય ધીસ ટાઈમ એટલે અત્યાર સુધીમાં, તે અત્યાર સુધીમાં પત્ર લખી લીધો છે. પૂર્ણ ભૂતકાળમાં હેવેઝ ની બદલે અહીંયા જે હેવેઝ હતું, હેવેઝ, એની બદલે અહીંયા થઈ ગયું હેડ. તો તે પત્ર લખી લીધો હતો. યુ હેડ રિટન અ લેટર બાય ધીસ ટાઈમ તો આવ્યું, પણ ભૂતકાળ છે એટલે યસ્ટરડે પણ એડ કર્યું. જો ઉપલા વાક્યનું ગુજરાતી થાય તે ગઈકાલે, સોરી, ઉપલા વાક્યમાં થાય તે અત્યાર સુધીમાં લેટર લખી લીધો છે, તે અત્યાર સુધીમાં લેટર લખી લીધો છે. પૂર્ણ ભૂતકાળનું ગુજરાતી થાય કે ગઈકાલે અત્યાર સુધીમાં તે પત્ર લખી લીધો હતો. બાય ધીસ ટાઈમ યસ્ટરડે, ગઈકાલે આવા સમય સુધીમાં તે પત્ર લખી લીધો હતો.
અને પૂર્ણ ભવિષ્યકાળ જે હવે આપણે ભણવાના છીએ આજે, આઈ થિંક એ બાકી છે ભણવાનું. તો એમાં તમને ખબર છે કે હેવ આર તો શેલ અને વિલ, એટલે શેલ હેવ અથવા વિલ હેવ વપરાય. શેલ હેવ અથવા વિલ હેવ. યુ વિલ હેવ રિટન અ લેટર બાય ધીસ ટાઈમ ટુમોરો. જો અહીંયા ખાલી બાય ધીસ ટાઈમ છે, અહીંયા બાય ધીસ ટાઈમ યસ્ટરડે છે, અને બાય ધીસ ટાઈમ ટુમોરો છે. આવતીકાલે આ સમય સુધીમાં તે પત્ર લખી લીધો હશે. ક્રિયા ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે તે બતાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળ એવું કે છે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અત્યારે, પણ અસર છે. પૂર્ણ ભૂતકાળ એવું કે છે કે ભૂતકાળમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી, અથવા ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાં પહેલા પૂરી થઈ ગયેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળથી બતાવાય. અને પૂર્ણ ભવિષ્યકાળ એવું કે છે કે ક્રિયા ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે. ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. આનો ઉપયોગ તમારે જીવનમાં જીવો ત્યાં સુધી કોઈ દી કરવાનો થશે નહીં. આ કાળનો ઉપયોગ કરવાનો ન થતો હોય, બહુ રેરલી થતો હોય. એક્ઝામમાં તો તમને ક્યાંય આ કાળ આડો આવશે જ નહીં. તમે 1-2 ની એક્ઝામ આપો કે 3 ની એક્ઝામ આપો, પૂર્ણ ભવિષ્યકાળમાં બહુ એ વાત કરવાની થતી જ ના હોય. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. પણ આપણને આવડવું જોઈએ, કાળ ભણી છીએ એટલે. ન ભણાવું તો તમને એમ થાય કે સાહેબને કદાચ નહીં ફાવતું હોય બિચારાને, આટલું તો આવડે છે. વળી મારી તરફેણમાં બોલો તોય તમે એમ કહો બિચારો ભાઈ કેટલું ભણાવે, આટલું તો હાથ ભણાવ્યું, એકાદો એને ન આવડતો હોય, માણસ છે બિચારો. એટલે એવું ન થાય એટલે હું તમને ભણાવી દઉં કે ભાઈ એવું આમાં કઈ છે નહીં, ભણી લઈએ, પણ ઉપયોગી નથી. વાક્ય રચના આપણે વાત કરીએ એમ બેઝિક વાક્ય રચના કઈ છે આની? ભાઈ ટુ હેવ એટલે કે હેવ નું રૂપ આવે અને V3 આવે. હવે આપણે જવું પડે V1 V2 V3 માં. જો વર્તમાન કાળમાં V1, ભૂતકાળમાં V2 ને ભૂતકૃદંતમાં V3. વર્તમાન કાળમાં હેવ એજ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવો તો હેવ ના વર્તમાન કાળના રૂપો આવે, એટલે હેવ અને હેઝ આવે. ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળની વાત કરો, પૂર્ણ ભૂતકાળ તો ટુ હેવ નું ભૂતકાળ કરો એટલે હેડ આવે અને આગળ V3 આવે. હવે ભવિષ્યકાળ જે છે એમાં તો આપણને ખબર છે કે ભવિષ્યકાળમાં સૌથી વધારે કોણ વપરાય? તો કે શેલ અને વિલ. અને શેલ વિલ સાથે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય, એટલે શેલ હેવ અને વિલ હેવ એવું થશે, અને હારે આવશે V3. એટલે કે આમ તમે કહો કે ભાઈ આઈ હેવ પ્લેડ ખો-ખો, I had played ખો-ખો. અને I shall have played ખો-ખો. તો આ ત્રણેય કાળમાં શું ડિફરન્સ છે એ મને જણાવો. જે હું નામ પૂછું એ મને કયો. ગઢવી નારણ થી શરૂ. નારણભાઈ પેલું વાક્ય ક્યાં કાળનું છે? અથવા હું તમને કાળ પૂછું, પૂર્ણ ભૂતકાળનું વાક્ય નારણભાઈ કયું છે આમાંથી? સેકન્ડ. નારણ સેકન્ડ વાક્ય. સેકન્ડ વાક્યમાં પ્લેડ જે છે એ V3 છે અને હેડ થી ખબર પડે કે ભૂતકાળ છે, તો એ પૂર્ણ ભૂતકાળ થયો. વેરી ગુડ. પછી માણસીભાઈ આમાં પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કયું છે? ફર્સ્ટ સર, આઈ હેવ પહેલું પ્લેડ. વાક્ય. કેવી રીતે ખબર પડી? પ્લેડ છે ને, પ્લેડ છે એટલે ખબર પડી. પ્લેડ તો ત્રણેયમાં છે. બીજું હેવ છે ને સર. એ બધું કયો. હા, હેવ છે, બરોબર છે. સોરી, બ્લેક સ્ક્રીન હતી એટલે જતી રહી. હેવ હતું એટલે ખબર પડે વર્તમાન છે. પ્લેડ ઉપરથી નહીં. પ્લેડ સાદા ભૂતકાળમાં આવે. જો આમ વાક્ય હોય આઈ પ્લેડ ચેસ અને આઈ હેવ પ્લેડ ચેસ, આઈ હેડ પ્લેડ ચેસ અને આઈ શેલ હેવ પ્લેડ ચેસ. તો ચારે ચાર વાક્યમાં પ્લેડ જ છે. જો પણ એમાં ફેર ક્યાં પડે? તો કે પેલા તો પ્લેડ ની આગળ કઈ છે કે નહીં જોવું પડે. માનો કઈ આગળ કઈ જ નથી આપેલું તો આ V2 થઈ ગયું અને સાદો ભૂતકાળ થઈ ગયો. તો આ પ્લેડ નું રૂપ કયું થયું? V2. હવે અહીંયા પ્લેડ આગળ હેવેઝ છે. હેવેઝ ક્યાં સમયમાં આવે? તો કે વર્તમાન. એટલે આ વાક્ય થઈ ગયું પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા પ્લેડ ની આગળ હેડ છે, એ ક્યાં સમયમાં આવે? તો કે ભૂતકાળ. તો આ થઈ ગયું પૂર્ણ ભૂતકાળ.
અહીંયા પ્લેડ ની આગળ હેવ છે પણ એની આગળ શેલ છે. શેલ હેવ ક્યાં આવે? તો કે ભવિષ્યમાં, એટલે આ થઈ ગયું પૂર્ણ ભવિષ્યકાળ. સમજાણો ડિફરન્સ? हाँ सर. ગ્રેટ. જસ્ટ અ મિનિટ. ઓકે, વાત કરીએ હવે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનાની. જેમ કે એકતા આવતીકાલ સાંજ સુધીમાં પુણે પહોંચી ગઈ હશે. એકતા આવતીકાલ સાંજ સુધીમાં પુણે પહોંચી ગઈ હશે. રાવ્યાએ આવતીકાલે આ સમય સુધીમાં કાર્ય પૂરું કરી લીધું હશે. રાવ્યાએ આવતીકાલે આ સમય સુધીમાં કાર્ય પૂરું કરી લીધું હશે. પૂર્ણ ભવિષ્ય, ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં, વ્યાખ્યા જોવો એની. ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. મેં આવતા ગુરુવારે 3 વાગ્યા પહેલા પુસ્તક જમા કરાવી દીધું હશે. મેં આવતા ગુરુવારે 3 વાગ્યા પહેલા પુસ્તક જમા કરાવી દીધું હશે. અહીંયા તમે ગયો ગુરુવાર કરી નાખો તો મેં ગયા ગુરુવારે 3 વાગ્યા પહેલા પુસ્તક જમા કરાવી દીધું હતું, તો એ પૂર્ણ ભવિષ્યકાળ થઈ જાય. ભૂતકાળ કે ભવિષ્ય? પૂર્ણ ભૂતકાળ થઈ જાય, સોરી. યસ. તને આજ રાત સુધીમાં આ ફાઇલ મળી ગઈ હશે. તો આજ રાત શબ્દ છે ત્યાં જોયો તમે? મોટા ભાગે આપણે આજ શબ્દ આવે એટલે વર્તમાન કાળમાં લઈ લેતા હોય, પણ આજ રાત સુધીમાં, જેમ કે હું અત્યારે તમને કહું કે તમને આજે 12 વાગ્યા સુધીમાં આ પીપીટી મળી ગઈ હશે, આજના 12 વાગ્યા છે એ ભવિષ્યમાં વયા જાય, અને આજ બપોરના 12 વાગ્યાની વાત કરતો હો તો ભૂતકાળમાં જઈ શકે. અંગ્રેજી જોઈએ એનું. એકતા વિલ હેવ રીચ્ડ પુણે બાય ટુમોરો ઇવનિંગ. આવતીકાલ સાંજ સુધીમાં પુણે પહોંચી ગઈ હશે. રાવ્યા વિલ હેવ કમ્પ્લીટેડ વર્ક બાય ધીસ ટાઈમ ટુમોરો. રાવ્યાએ આવતીકાલે આ સમય સુધીમાં કાર્ય પૂર્ણ કરી લીધું હશે. I shall have submitted the book before 3 p.m. tomorrow. મેં આવતીકાલે 3 વાગ્યા પહેલા પુસ્તક જમા કરાવી દીધું હશે. અને લાસ્ટ, you will have received this file by tonight. Tonight, today morning, today afternoon. આ બધું પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળમાં આવી શકે. તો આ એની પેટર્ન છે, સમજી લઈએ. બહુ જાજુ એમાં મગજ હલાવવાનું છે નહીં. શેલ હેવ અને વિલ હેવ. જસ્ટ અ મિનિટ, પેનનો કલર બદલી લઉં. શેલ અને વિલ હેવ વત્તા V3. V3 તો કોમન જ છે બધામાં. ખુશ્બુ will have taken dinner by 9 p.m. tomorrow. ખુશ્બુએ આવતીકાલે 9 વાગ્યા સુધીમાં ડિનર કરી લીધું હશે. નહીં કર્યું હોય તો will not have. અને પ્રશ્ન પૂછો તો શેલ વિલ આગળ આવી જાય. શું ખુશ્બુએ ડિનર કરી લીધું હશે? આ એની પેટર્ન છે. આમાં પણ કીવર્ડ બહુ બધા કઈ છે નહીં. આ જે લખ્યા એ બાય ટુમોરો 5 PM ને એવું બધું આવે, પણ પરીક્ષા લક્ષી જ નથી એટલે તો વાત જ પૂરી થઈ ગઈ. તો જેમ કે આની બદલે બીજું વાક્ય કરી દો, ભાઈ આઈ વિલ હેવ રીચ્ડ અહેમદાબાદ બાય 4 AM. હું 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી ગયો હોઈશ એમ. સાદો ભવિષ્યકાળ થાય તો શું થાય? આ વાક્યને સાદા ભવિષ્યકાળમાં કરવું હોય તો આ વાક્યનું બનાવો તો સાદો ભવિષ્યકાળ પેલું ખુશ્બુ વિલ હેવ ટેકન ડિનર નું કેમ થાય આ વાક્ય? Khushbu will take dinner tomorrow. ખુશ્બુ વિલ ટેક ડિનર ટુમોરો. એમાં ટાઈમ નો આપી શકાય. ખુશ્બુ આવતીકાલે જમશે, અથવા વિલ ટેક ડિનર એટ 9 PM ટુમોરો, પણ એ સેટ નહીં થાય, ચોક્કસ સમય નો હોય. તો એ સાદો ભવિષ્યકાળ બની ગયા, ભવિષ્યમાં થનારી ક્રિયા. તો ખુશ્બુ વિલ, પછી હેવ ટેક નીકળી જાય, ટેકન ને બદલે ત્યાં V1 આવે, સાદો વર્તમાન કાળ, બાય PM નીકળી જાય. તો ખુશ્બુ વિલ ટેક ડિનર ટુમોરો. ચાલુ ભવિષ્યકાળ કરવું હોય તો શું થાય? ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં ચોક્કસ સમયે ક્રિયા બની રહી હશે. શેલ બી વિલ બી વત્તા ING આવે. Khushbu will be taking dinner tomorrow. એમાં સમય આવે હો. ખુશ્બુ વિલ, આ બધું નીકળી જાય. વિલ બી ટેકિંગ ડિનર
બાય કાઢી ન્યા એટ આવી જાય. Okay. ખુશ્બુ will be taking dinner at 9 PM tomorrow. આવતીકાલે 9 વાગે ખુશ્બુ ડિનર કરી રહી હશે. તો આ એનું ચાલુ ભવિષ્યકાળનું વાક્ય થઈ શકે. આપણે પૂર્ણ ભવિષ્યકાળ ભણીએ છીએ. કીવર્ડ આમાં બહુ બધા નથી, જોઈ જોવો જે છે એ. સોરી, હા એના કીવર્ડ છે કે ભાઈ બાય ખાલી જગ્યા AM PM ટુમોરો. આ સેમ કીવર્ડ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હતા, પણ એમાં ટુમોરો ની બદલે યસ્ટરડે આવતું. તો બાય 5 PM ટુમોરો, બાય 9 PM ટુમોરો, બાય 10 AM ટુમોરો, અથવા નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે. બાય ધીસ ટાઈમ ટુમોરો, આવતીકાલે આ ટાઈમ સુધીમાં. બાય ધીસ ટાઈમ નેક્સ્ટ થર્સડે. ખાલી બાય ટુ નાઇટ, અથવા બાય ટુમોરો મોર્નિંગ, કાલ સવાર સુધીમાં, કાલ બપોર સુધીમાં, કાલ સાંજ સુધીમાં, કાલ રાત સુધીમાં, આવું પણ આવી શકે. અહીંયા પણ કાળની શૃંખલા થાય છે. સિક્વન્સ ઓફ ટેન્સ. કાળની શૃંખલા તો આપણે ક્યારથી શરૂ કરી? ચાલુ ભૂતકાળથી. ચાલુ ભૂતકાળ ને સાદો ભૂતકાળ, પછી પૂર્ણ ભૂતકાળ ને સાદો ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ ને સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. કોઈ દી પૂછવાનું જ નથી, મેં તમને વાત કરી એમ, પણ છતાંય અહીંયા કાળની શૃંખલામાં એક વિશિષ્ટતા છે કે અહીંયા જે હારે સાદો કાળ આવે ને એ ભવિષ્યનો નહીં આવે, વર્તમાન આવશે. એ બહુ નવીન લાગશે તમને. આમ ક્રમ મુજબ જોવો તો પહેલો કાળ ને 9મો કાળ એમ. પૂર્ણ ભવિષ્યકાળ હારે વાક્ય બનાવો ત્યારે ખરેખર સાદા વર્તમાન કાળનું વાક્ય બને. કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સૂઈ ગયા હશે, એમ નહીં, પણ હું ઘરે પહોંચું ત્યારે પિતાજી સૂઈ ગયા હશે. When I reach home, my father will have taken dinner. હું ઘરે પહોંચું ત્યારે મારા પિતાજીએ ડિનર કરી લીધું હશે. When I reach home, my father will have taken dinner. અહીંયા આપણેથી ભૂલી થઈ જાય કે I will reach થઈ જાય, કારણ કે પૂર્ણ ભવિષ્યકાળ છે તો સાથે આપણને એમ થાય સાદો ભવિષ્યકાળ આવે. બીજું ઉદાહરણ જો, I shall have slept before you call me. શું થશે ગુજરાતી? તું ફોન કરે એ પહેલા હું સૂઈ ગયો હોઈશ. યસ, તું ફોન કર એ પહેલા હું સૂઈ ગયો હોઈશ. કરીશ એમ નહીં, તું કર ત્યાં સુધીમાં. આપણે કોઈને કહીએ ને મોડું થઈ ગયું હતું, ભાઈ હવે તમે બસ સ્ટેશન પહોંચો ત્યાં સુધીમાં તો ટ્રેન નીકળી ગઈ હશે, બસ નીકળી ગઈ હશે. તો જ્યારે તમે બસ સ્ટેશન પહોંચશો ત્યારે બસ જતી રહી હશે એમ ન કહીએ. આપણે શું કહીએ? પહોંચો ત્યાં સુધીમાં વહી ગયું. હવે તમે પહોંચો ત્યાં તો બંધ થઈ ગયું, એમ હવે દુકાને જાવ ત્યાં તો બંધ થઈ ગયું હશે. એટલે આ એની સિક્વન્સ. Before he comes to the class, he will have gone to the library. તો એ ક્લાસ આવે એ પહેલા લાઇબ્રેરીએ જઈ આવ્યો હશે. ક્લાસ આવતા પહેલા લાઇબ્રેરી થઈને અથવા જઈ આવ્યો હશે. Before he comes to the class, he will have gone to the library. તો આ એની શૃંખલા છે. આનું પણ કોઈ કામ નથી, પણ આ તો વિશિષ્ટ છે એટલે તમને ખ્યાલ રહે એટલે વારી મેં તમને કેવું પડે. આ વાત થઈ પૂર્ણ ભવિષ્યકાળની. ફરીવાર, ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે વપરાય છે. જેમ કે એકતા આવતીકાલ સુધીમાં, સાંજ સુધીમાં પુણે પહોંચી ગઈ હશે. રાવિયાએ આવતીકાલે આ સમય સુધીમાં કામ પૂરું કરી લીધું હશે. મેં આવતા ગુરુવારે 3 વાગ્યા પહેલા પુસ્તક જમા કરાવી દીધું હશે. તને આજ રાત સુધીમાં ફાઇલ મળી ગઈ હશે. આ બધી વાતો. વાક્ય રચનામાં ખાલી હેવ એઝ નહીં, ખાલી હેડ નહીં, પણ શેલ હેવ અને વિલ હેવ. કીવર્ડ બહુ બધા છે નહીં, હતા એ નહીં. અને શૃંખલા થાય પણ સાદા વર્તમાન કાળ સાથે થાય, થોડું આપણને નવીન લાગે. 9 કાળ અહીંયા પૂરા થાય. થોડું આપણે કમ્પેરિઝન કરીએ, ફ્લેશબેકમાં જઈએ. સૌથી પહેલા આપણે એમ ટુ બી અને ટુ હેવ ને બાદ કરીએ તો સાદો વર્તમાન કાળ ભણ્યા. સાદા વર્તમાન કાળનું કામ શું હતું કે ભાઈ રોજ બરોજની ક્રિયા દર્શાવવા માટે વપરાય, સમયાંતરે થતી ક્રિયા દર્શાવવા માટે, અને કહેવતો, રૂઢિપ્રયોગો આ બધું સમજાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. વાક્ય રચનામાં શું આવે તો કે કર્તા અને ક્રિયાપદનું પહેલું રૂપ, જેને ક્યારેક ક્યારેક એસ અથવા ઈએસ લગાડવામાં આવે. યુ રાઇટ અ લેટર.
તું પત્ર લખે છે. SES ક્યારે લગાડવામાં આવે ભાઈ? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજા પુરુષ એકવચન. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, અહીંયા યુ ની બદલે જો રાજુ લખ્યું હોય તો અહીંયા રાઇટ્સ થઈ જાય. કીવર્ડ ઘણા બધા જોયા, ડેઈલી, એવરીડે ને આવું બધું ઘણા બધા કીવર્ડ જોયા, ઓલવેઝ ને ફ્રીક્વન્ટલી ને જનરલી ને બધું. પછી સાદો ભૂતકાળ ભણ્યા. ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા બતાવવા સાદો ભૂતકાળ વપરાય. કેમ કે કર્તા સાથે ક્રિયાપદનું બીજું રૂપ આવે, એમાં V2 વાપરીએ આપણે. એમાં કોઈ ત્રીજા બીજા પુરુષનો કોઈ ભેદભાવ છે નહીં. કોઈ પણ વાક્ય હોય કર્તા સાથે ક્રિયાપદનું બીજું રૂપ આવે. વર્તમાન કાળ પૂરતું તમને ત્રીજો પુરુષ એક વચન ઓળખતા આવડવું બહુ જરૂરી છે. અને જીવન જીવવામાં, બોલવા, ચાલવામાં, લખવામાં, પરીક્ષા આપવામાં બધે આની રિક્વાયરમેન્ટ તમને રહેતી હોય. એટલે સાદો વર્તમાન કાળ તો આપણે સમજવો જ પડે. ત્યારબાદ સાદો ભવિષ્યકાળ. ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. અને અહીંયાથી શરૂ થઈ ગયા, આ જગ્યાએથી હવે શરૂ થઈ ગયા આપણી માટે શું શરૂ થઈ ગયા? સહાયકારક ક્રિયાપદો. જુઓ તમે, સાથે આવી ગયું સહાયકારક ક્રિયાપદ. પેલા બે જ કાળ સાહેબ એવા છે કે જેમાં એકમાત્ર ક્રિયાપદ આવે છે, V1 અને V2. સાદા ભવિષ્યકાળથી તમે જોવો એટલે બધી જ જગ્યાએ બે બે ક્રિયાપદો આવે. એક સહાયકારક હોય પેલું, અને પછીનું મુખ્ય હોય. જોઈ લો તમે, આપણે પેલા જોઈ લઈએ પછી વાત કરીએ. મને સાદા ભવિષ્યકાળમાં એવું સહાયકારક શું છે? શેલ વિલ. મુખ્ય કયું છે? V1. ચાલુ કાળમાં જુઓ તમે, સહાયકારક શું છે? તો કે ભાઈ એમ ઇઝ આર. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર. ચાલુ ભવિષ્યમાં શેલ બી વિલ બી. મુખ્ય તો કે ING. પૂર્ણ વર્તમાન કાળમાં જોઈ લ્યો, બધામાં મુખ્ય ક્રિયાપદ તો આ રહ્યું, V3. સહાયકારક તો કે હેવ હેઝ વર્તમાનમાં, હેડ ભૂતકાળમાં, અને શેલ હેવ વિલ હેવ ભવિષ્યકાળમાં. તો માત્ર બે જ એવા કાળ છે કે જેની અંદર કોઈ સહાયકારક ક્રિયાપદ નથી. એ એક સાદો વર્તમાન અને બીજો સાદો ભૂતકાળ. એટલે જ આપણે અહીંયા કોને વાપરવા પડે સહાયકારક તરીકે? નકાર પ્રશ્નાર્થમાં ડુ, ડઝ અને ડીડ ને. બાકી તો બધામાં સહાયકારકો છે જ અને કઈ જરૂર જ નથી બીજું કોઈ એક્સ્ટ્રા ચિંતા કરવાની. તો સાદો ભવિષ્યકાળ ભવિષ્યમાં થનારી ક્રિયા બતાવે. સાદા કાળ કીધા એટલે ક્રિયાપદનું સાદું રૂપ આવે. સાદા કાળમાં સાદું રૂપ એટલે V1 અથવા V2 બહુ તો. અને સહાયકારક તરીકે ડુ, ડઝ, ડીડ આવે. ડુ, ડઝ, ડીડ સમજે ને? માનો કે હું એમ કહું કે ભાઈ આઈ એમ ઈટિંગ અ મેંગો. હવે આનું મારે ના પાડવી હોય તો મારી પાસે સહાયકારક એમ છે, એટલે હું નેગેટિવમાં સીધું શું કરીશ? આઈ એમ નોટ ઈટિંગ અ મેંગો. પણ જો મારી પાસે વાક્ય હોય કે આઈ ઈટ અ મેંગો, આઈ ઈટ અ મેંગો, તો અહીંયા મારે જોવું પડે. લેક્ચર ચાલુ છે ભાઈ, હું તો ઘરે પહોંચી ગયો. ઘરે માંથી સામાન ઉતારીને 8 વાગે લેક્ચર હતું, અત્યારે ચાલુ જ છે લેક્ચર. હવે કઈક મગાવી લ્યો ને, અહીંથી લેક્ચર મારો ચાલુ છે, કોઈને કઈ મગાવી લ્યો ને તમે. એવું કરો કઈક, મને ખબર નહોતી. આઈ ઈટ અ મેંગો સાદો વર્તમાન કાળ. આઈ એમ ઈટિંગ માં આઈ એમ નોટ કરી દીધું આપણે. આઈ ઈટ અ મેંગો છે, એમાં સીધું તો નોટ ના મૂકી શકાય. આપણે નેગેટિવ બનાવવું હતું તો એમની બાજુમાં નોટ ગોઠવાય. સાદા વર્તમાન કાળમાં આઈ નોટ ઈટ મેંગો એવું ન થાય. એટલે આપણે શું કર્યું? ડુ અથવા ડઝ વાપર્યું. આઈ ડુ નોટ ઈટ અ મેંગો. એટલે સાદા કાળની અંદર આપણે સહાયકારકની જરૂર પડે, કારણ કે આગળ પાછળ કઈ છે જ નહીં. જો આ રાઈટ છે તો રાઈટ ની આગળ કરતા અને પાછળ સીધું કર્મ આવી ગયું. અહીંયા રોટ ની આગળ કરતા અને પાછળ કર્મ. પણ અહીંયા રાઈટ માં એવું નથી. અહીંયા રાઈટ ની આગળ જોવો તો સહાયકારક છે. એમ જ ચાલુ કાળમાં રાઇટિંગ ની આગળ જોવો તમે, રાઇટિંગ ની આગળ તો સહાયકારક છે. અહીંયા પણ સહાયકારક છે, અહીંયા પણ સહાયકારક છે. એમ બધા કાળમાં સહાયકારક છે. એટલે વાક્યો સમજવા શીખવા બહુ અઘરા ના પડે. પછી શીખા ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ. ક્રિયા વર્તમાન સમયમાં તમે બોલો છો ત્યારે, બોલતી વેળાએ બની રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વપરાય છે.
વાક્ય રચના દરેક ચાલુ કાળની બેઝિક પેટર્ન શું? તો કે ટુ બી નું રૂપ આવે સમય મુજબ. સમય એટલે વર્તમાન, ભૂત ને ભવિષ્ય. અને ચાલુ ક્રિયા એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. જેમ કે યુ આર રાઇટિંગ અ લેટર, તું પત્ર લખી રહ્યો છે. યુ વેર રાઇટિંગ અ લેટર, તું પત્ર લખી રહ્યો હતો. યુ વિલ બી રાઇટિંગ અ લેટર, તું પત્ર લખી રહ્યો હોઈશ. આપણે એ પણ વાત થઈ હતી કે આપણે બહુ ચાલુ કાળમાં ગુજરાતીમાં બોલતા નથી. ચાલુ ક્રિયા આપણે લખી રહ્યા હોય તો આપણે એવું જ કહેતા હોય કે લખું છું. ક્રિયાપદનું આઈએનજી અને એની આગળ સમય મુજબ ટુ બી નું રૂપ. ચાલુ વર્તમાન કાળ વર્તમાન સમયમાં રોજિંદી ક્રિયા વર્તમાન સમયમાં બની રહેલી ક્રિયા દર્શાવવા માટે વપરાય. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય, નજર સમક્ષ ન હોય તો ચાલે. આ કાળ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન એ છે કે ઘણા બધા કીવર્ડ છે. નાવ, રાઈટ નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ સેકન્ડ, ધીસ ડેઝ, નાવા ડેઝ, કરન્ટલી, એટ પ્રેઝન્ટ. પછી એક આખું લિસ્ટ હતું જે આગળ આવે ઇન ધ સેન્સ કે ભાઈ look the sky, no, the sun is setting, watch the bird is flying, see my friend is coming, hear ને listen ને run ને આવા બધા શબ્દો હતા. હશ ને સાયલેન્સ ને બધા. ચાલુ વર્તમાન કાળમાં ઘણા બધા કીવર્ડ છે એટલે એ પરીક્ષામાં પૂછાતોય વધારે હોય. ચાલુ ભૂતકાળ, ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા બની રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. ચોક્કસ સમયે ક્રિયા બની રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. વાક્ય રચનામાં ભૂતકાળ છે એટલે એટલો જ ફેર પડે, વર્તમાન કાળના ટુ બી ના રૂપ નીકળી જાય અને ભૂતકાળના ફિટ થઈ જાય. કીવર્ડ આમાં હતા એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, એટ ધેટ મિનિટ. ખાલી ધેન આવી શકે. એટ 5 PM યસ્ટરડે, એટ 6 PM યસ્ટરડે, એટ ધીસ ટાઈમ યસ્ટરડે. આવા બધા કીવર્ડ્સ હતા. પણ કીવર્ડ કરતા એમાં વધારે અગત્યનું શું હતું? વધારે અગત્યનું હતું કાળની શૃંખલા. પહેલી વહેલી વાર ચાલુ ભૂતકાળ વખતે તમે કાળની શૃંખલા કાળ ભણતા જોઈ. કાળની શૃંખલા એટલે સિક્વન્સ ઓફ ટેન્સ આપણે પહેલી વાર ત્યાં જોઈ કે ભાઈ એક વાક્ય સાદા ભૂતકાળનું અને એક વાક્ય ચાલુ ભૂતકાળનું. સાદા ભૂતકાળમાં V2 આવે, આગળ કરતા ક્રિયાપદ. ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર આવે અને ક્રિયાપદનું આઈએનજી આવે. જેમ કે આઈ વોઝ ટેકિંગ લંચ when you called me. તો you called me સાદો ભૂતકાળ છે. જ્યારે તે મને ફોન કર્યો ત્યારે હું ભોજન લઈ રહ્યો હતો. અને તમે કીવર્ડ થી આવું પણ કહી શકાય કે ભાઈ આઈ વોઝ ટેકિંગ લંચ એટ 12:30 PM yesterday. હું ગઈકાલે 12:30 વાગે લંચ કરી રહ્યો હતો. આમ પણ કહી શકાય. અને આઈ વોઝ તો આ ચાલુ ભૂતકાળ. પહેલી વાર આપણે શૃંખલા જોઈ વેન અને વાઇલ ની. જેમ કે વેન હી કોલ્ડ મી આઈ વોઝ સ્લીપિંગ. બરોબર. અથવા વાઇલ પણ વાપરી શકાય, એ પણ જોયું. પહેલી વાર આપણે શૃંખલા જોઈ. એટલે ચાલુ ભૂતકાળ એ રીતે પરીક્ષામાં વધારે પૂછાતું હોય. ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં ચોક્કસ સમયે ક્રિયા બની રહી હશે. સાદો ભવિષ્યકાળ એટલે હું અમદાવાદ જઈશ, આઈ શેલ ગો ટુ અમદાવાદ. ચાલુ ભવિષ્યકાળ એટલે હું અમદાવાદ જઈ રહ્યો હોઈશ, આઈ શેલ બી ગોઈંગ ટુ અમદાવાદ. તો ક્રિયા ચાલુ હશે, આઈ શેલ બી ગોઈંગ. પણ બહુ ઓછો વપરાતો કાળ છે. આમાંય શૃંખલા બને સાદા ભવિષ્યકાળ હારે, પણ ઓછો અગત્યનો કાળ છે. પરીક્ષા લક્ષી પણ નથી અને જીવન લક્ષી પણ બહુ નથી, ઓછું બોલાતું હોય. પછી આવ્યા પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન કાળ. બોલચાલ માટે ખૂબ જ અગત્યનો કાળ. બહુ બધું આપણે આ કાળમાં બોલતા હોઈએ કે ભાઈ ક્રિયા છે એ ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય પણ વર્તમાનમાં તેની અસર ચાલુ હોય. કેમ કે મેં પત્ર લખી લીધો છે, મેં આ મૂવી જોઈ લીધું છે, મેં તમારો મેસેજ વાંચી લીધો છે, મેં BA કરી લીધું છે, મેં MCOM કરી લીધું છે, મેં આ પરીક્ષા આપી દીધી છે, મેં તમારું ઘર જોયેલું છે, હું પહોંચી ગયો છું. આ બધું. અને પૂર્ણ કાળ છે એટલે ક્રિયાપદનું પૂર્ણ રૂપ આવે એટલે V3. અને સમય બતાવવા માટે ત્યાં ટુ બી નહીં પણ ટુ હેવ ના રૂપ વપરાય એટલે હેવ અથવા હેઝ વાપરવામાં આવે સમય બતાવવા માટે. એટલે આઈ હેવ રિટન અ લેટર,
અથવા તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવશે? આઈ ની બદલે માનો કે લખો કે ભાઈ હી, તો હી હેઝ રિટન લેટર, હી હેઝ, આઈ હેવ, યુ હેવ, એવી રીતે. કીવર્ડ પણ થોડા નવા હતા આના. રિસન્ટલી, જસ્ટ નાવ, જસ્ટ, ઇન ધ રિસન્ટ પાસ્ટ, પછી બાય નાવ, ટિલ ટુડે, ઇન ટુડેઝ ડેટ, પછી સિન્સ અને ફોર પણ હતા. આ બધા એના કીવર્ડ છે કે જે પૂર્ણ વર્તમાન કાળ આપણને બતાવે. યેટ અને સ્ટીલ હતા, એવર ને નેવર હતા. યેટ અને સ્ટીલ તો નકારમાં જ આવે કે મેં હજી પણ મને મેં જોયું નથી, કે મેં હજી પણ આ પરીક્ષા આપી નથી, તો આઈ હેવ નોટ ગિવન ધીસ એક્ઝામ યેટ. હું હજી પણ જમ્યો નથી, આઈ હેવ નોટ ટેકન ડિનર યેટ, યેટ અથવા સ્ટીલ. પછી પૂર્ણ ભૂતકાળ, એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી કઈ ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ એટલે બંને ભૂતકાળમાં જ છે, પણ એમાંય પહેલા કઈ થઈ ગઈ? જેમ કે when you entered the class, sir had assigned the homework. જ્યારે તું ક્લાસમાં આવ્યો હતો ત્યારે સાહેબે હોમવર્ક આપી દીધું હતું. when I reached my office, my staff had taken lunch. તો મારા સ્ટાફે લંચ લઈ લીધું હતું. અથવા તો ભૂતકાળમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી. આપેલા સમય સુધીમાં, કોઈ ટાઈમ આપ્યો હોય ત્યાં સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી. જેમ કે I had completed my work by 2 PM last night, 2 AM last night. કાલે રાત્રે 2 વાગ્યા સુધીમાં મેં મારું વર્ક કમ્પ્લીટ કરી લીધું હતું. વધારે પડતું પરીક્ષામાં પૂછાય કે આપણને બોલચાલમાં વપરાય કે સિક્વન્સ ઓફ ટેન્સમાં વધારે વપરાય. સિક્વન્સ ઓફ ટેન્સ એટલે એક વાક્ય સાદા ભૂતકાળનું ને એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું. અહીંયા બે સંભાવનાઓ છે. એમ કે when he called me, I was watching TV. કે જ્યારે તેણે મને કોલ કર્યો હું ટીવી જોઈ રહ્યો હતો. એટલે કે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. હમણાં વાત કરી શૃંખલાની કે ભાઈ ક્રિયા ચોક્કસ સમયે બની રહી હતી, અને આ જ વસ્તુ પૂર્ણ ભૂતકાળમાં થાય કે when he called me, I had watched TV. જ્યારે મને કોલ કર્યો ત્યારે મેં ટીવી જોઈ લીધું હતું. when I entered home, my father ખાલી જગ્યા ડિનર. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો મારા પિતાજી ડિનર લઈ રહ્યા હતા. એમ કેવું હોય? ડિનર કરી રહ્યા હતા એવું. તો આપણે કેવું પડે કે માય ફાધર વોઝ ટેકિંગ ડિનર. અને પિતાજીએ જમી લીધું હતું તો પૂર્ણ ભૂતકાળ થાય હેડ ટેકન ડિનર. એટલે આગલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એની પાછળની ક્રિયા ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. અને છેલ્લો અત્યારે જે કાળ આપણે જોયો પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. બહુ ઓછો વપરાતો કાળ, એટલે એટલું બધું પરીક્ષા લક્ષી નથી. આ 9 કાળ અહીંયા પૂરા થાય. હવે જે બાકી રહે એ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ એટલે આ હમણાં જે આપણે વાત કરી આટલું આપણે જોયું. હવે આવે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. હવે તમે જોવો આખી વાત. સાદા કાળમાં ત્રણે અલગ રીતે હતા. ત્રણેય અલગ હતા એટલે જસ્ટ અ મિનિટ. ટુ બી વાળા વાક્યો અલગ બનતા, ટુ હેવ વાળા અલગ બનતા, અને ક્રિયા સૂચક ક્રિયાપદો જે હોય જે ક્રિયા દર્શાવતા હોય એ પણ અલગ બનતા. ત્રણેય અલગ બનતા હતા. ત્રણેય એકબીજાને ભળતું નહીં. જેમ કે તમે એમ લખો કે આઈ એમ, તો હવે એમાં ક્રિયાપદ ન આવે. આઈ એમ ફ્રી તો ફ્રી. હેવ એઝ વાપરો તો આઈ હેવ ટાઈમ, મારી પાસે સમય છે. અને આઈ વોચ ટીવી, તો વોચ, હેવ એઝ, એમિઝાર. એમ જ વોઝ વેર, હેડ અને વોચ્ડ આ બધાને એકબીજાને સંબંધ નહોતો. તમે એવું ન કહી શકો કે આઈ એમ વોચ ટીવી. આ ખોટું પડે. તમે એવું ન કહી શકો કે આઈ હેવ વોચ ટીવી. નો, આ પણ ખોટું પડે. ત્રણેયને ભેગું કઈ પડતું નહોતું. પછી આવ્યા ચાલુ કાળ.
એમાં ટુ બી અને ક્રિયાપદને સંબંધ બાંધ્યા. ટુ બી એટલે કે એમિઝાર સમય બતાવવા માટે આવ્યું અને ક્રિયાપદ આવ્યું V1 આવ્યું પણ એનું થોડુંક ફેરફાર કરીને મોડિફાય થઈને આવ્યું VING. પછી પૂર્ણકાળ ભણ્યા તો ટુ હેવ આવ્યું અને સાથે ક્રિયાપદ આવ્યું પણ પાછું મોડિફાય થઈ ગયું V3 આવ્યું. એટલે ચાલુ કાળમાં ટુ બી અને ક્રિયાપદને સંબંધ બાંધ્યા, પૂર્ણકાળમાં ટુ હેવ અને ક્રિયાપદને સંબંધ બાંધ્યા. ચાલુ પૂર્ણકાળની હવે જે વાત કરશું એમાં ત્રણે ત્રણ આવશે. ટુ બી આવશે, ટુ હેવ આવશે અને ક્રિયાપદનું ING આવશે. તો આ વાત છે, ટુ હેવ પછી બીન અને ક્રિયાપદનું ING. આપણે અત્યારે નહીં ભણીએ, આજે લેક્ચર અહીંયા જ પૂરો કરવો પડશે કારણ કે એક પેલું ડેમો બેચ નો લેક્ચર જે બીજા સર નો છે, મારો તો નથી, પણ થોડુંક એમને અરેન્જમેન્ટ નથી ફાવતું સાહેબને, એટલે મારે 5 મિનિટ હેલ્પ કરવી પડે એમ છે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરી છે. આવતીકાલે લગભગ રીઝનિંગ નો લેક્ચર હશે, એ નહીં હોય તો હું જ કદાચ લઈશ ઇંગ્લિશ નો લેક્ચર. તો આપણો ટેન્સ છે એ પૂરા થઈ જાય અને આપણે ટોપિકમાં એન્ટર થઈએ.